ડીસામાં મા ઉમિયાના રથનું દિવ્ય પરિભ્રમણ, ઠેર ઠેર સ્વાગત કરાયું. ડીસામાં ઉમિયાના દિવ્ય રથનું પરિભ્રમણ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ કાર્યોના પ્રચાર અર્થે નીકળેલ રથ આજે ડીસામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર સમાજના માધ્યમ થકી સર્વ સમાજ અને સનાતન સમાજને મદદ થઈ શકે તેવા શુભ હેતુથી નિર્માણ પામી રહેલ વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિર 22 જેટલી યોજનાઓ દ્વારા લોક કલ્યાણના કામો દ્વારા સમાજ સેવા કરવાના હેતુથી નીકળેલા મા ઉમિયાના દિવ્ય રથનું આજે ડીસા શહેરમાં આગમન થયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રણેતા એવં પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ જગત જનની મા ઉમિયાના દિવ્ય રથનું ગુજરાતના 21 જિલ્લાઓ બાદ આજે 22મા જિલ્લા તરીકે બનાસકાંઠા જિલ્લામાં પરિભ્રમણ થઈ રહેલ છે, જેમાં આજરોજ ડીસા મુકામે મા ઉમિયાના દિવ્ય રથ અને માતાજીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીસાના સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સમગ્ર શહેરમાં રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સહિત સમાજના લોકોએ ઉત્સાહભેર જોડાઈ વાતે ગાતે ગરબા ગાતા યાત્રામાં જોડાયા હતા. દિવ્ય રથનું ભારત વિકાસ પરિષદ, શ્વેતાંબર જૈન સમાજ, ડીસા નગરપાલિકા, ઠક્કર સમાજ, કેમિસ્ટ એસો, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ગોવાભાઈ દેસાઈ સહિત ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર સહિત અનેક સંસ્થા દ્વારા કરાયું હતું. તેમજ વિવિધ જગ્યાએ છાશ, ઠંડા પીણા સહિતના સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાના અમદાવાદથી કેન્દ્રીય સંગઠનના કો ચેરમેન પ્રવીણભાઈ પટેલ, મહામંત્રી સંજયભાઈ પટેલ અને 108 મહામંત્રી બ્રિજેશભાઈ પટેલે હાજરી આપી હતી. ડીસામાં યાત્રાનું સંચાલન સમસ્ત પાટીદાર સમાજ પ્રમુખ ભરત પટેલ, ગૌરાંગ પટેલ, નિકુંજ પટેલ, જતીન પટેલ, કાંતિભાઈ પટેલ, રાકેશ પટેલ, રમેશભાઈ પટેલ સહિત યુવા પાટીદાર મિત્રો અને સમાજના વડીલો આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાના મહામંત્રી સંજયભાઈએ જણાવ્યું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઊંચામાં ઉમિયાના મંદિર સાથે 22 જેટલી યોજનાઓ દ્વારા પાટીદાર સહિત અન્ય તમામ સમાજમાં કોઈપણ પરિસ્થિતિમાં સંસ્થા મદદ કરી શકે તે પ્રચાર અર્થે દિવ્ય રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.